નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં બીજા સત્રમાં ઇંગ્લિશમાં યુનિટ પહેલો જોઈશું. યુનિટનું નામ છે આઈ વિલ બી ધેટ. હું આ બનીશ, બરાબર, અથવા મારે આ બનવું છે. એક્ટિવિટી એક છે, એમાં ફ્યુચર પ્લાન અંગેની કોઈ એક્ટિવિટીઝ છે કે અહીંયા બ્રેન પેટર્ન છે જેમણે આ પોએટ છે એ રજૂ કરી છે. એ એક બાળક સાથે વાતચીત કરે છે કે એને એ શું બનવું છે. બાળક એને રિપ્લાય આપે છે. બંને વચ્ચેનું છે એ વાતચીત છે. અહીંયા એક પોએટ સ્વરૂપે આઈ ટોલ્ડ ધેમ, મેં એમને કહ્યું હતું, વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, બરાબર. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, હું વૈજ્ઞાનિક નહીં બનું. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, નો, જે કોઈ ટીવી પર ન્યૂઝ વાંચે છે તે પણ નહીં બનું. આઈ વોન્ટ ટુ બી ફ્રી, હું સ્વતંત્ર રહીશ, ફ્રી બનીશ. આમાંથી તો કંઈ જ નહીં બનું. જર્નાલિસ્ટ કે સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિક કે પત્રકાર નહીં બનું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, હું ઝાડ બનીશ. જો તમે સાઈડમાં પિક્ચરમાં જોઈ શકો છો, ધે સેડ એટલે સામેવાળા જેની સાથે વાતચીત કરે છે કવિ. યુ કાન્ટ, ના, તું એ નહીં કરી શક. નો, યુ કાન્ટ બી ધેટ, તું એ ન બની શક, બરાબર. એણે છે એના ફ્યુચર પ્લાન વિશે, એ શું બનવા માંગે છે, શું બનવું છે, એ એણે ઈચ્છા વ્યક્ત કરી છે. તો એ જેની સાથે વાતચીત કરે છે એ કવિ છે. અહીંયા એ જેની સાથે વાત કરે છે એ ના પાડે છે કે તું આ બની નહીં શક, બરાબર. નેક્સ્ટ જોઈએ, આઈ ટોલ્ડ ધેમ, મેં એમને કહ્યું. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, હું હવાઈ જહાજનો પાયલટ નહીં બનું. અ ડાન્સર, અ લોયર ઓર અ ડૉક્ટર, નો, હું નૃત્યકાર પણ નહીં બનું. લોયર એટલે કે વકીલ પણ નહીં બનું. ડૉક્ટર પણ નહીં જ બનું. હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, બહુ જ મોટી વિશાળ માછલીઓ મારામાં તરતી હશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશિયન્સ, હું સમુદ્ર બનીશ. તો રિપ્લાય એને મળે છે. સામેવાળા બ્રેન પેટર્ન જે કવિ છે એ એના શબ્દોમાં જવાબ આપે છે. જે સેડ યુ કાન્ટ બી ધેટ, તું એ નહીં કરી શક, નહીં બની શક. નો, યુ કાન્ટ બી ધેટ, ના, તું એ નહીં બની શક. નેક્સ્ટ જોઈએ, આઈ ટોલ્ડ ધેમ, મેં એમને કહ્યું હતું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, હું ડીજે નહીં બનું. અ કમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન, નો, હું કોમ્પ્યુટર પ્રોગ્રામર પણ નહીં બનું, સંગીતકાર પણ નહીં બનું. બ્યુટિશિયન એટલે કે સૌંદર્ય નિષ્ણાંત પણ નહીં બનું. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રોટ મી, ઝરણાઓ મારામાંથી વહેતા હશે, પસાર થતા હશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, ગરુડોના હું છે એ ઘર બનીશ, હોઈશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીસ એન્ડ ફાઉન્ટેન્સ, હું ખીણો અને ફુવારાઓથી ભરેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન, હું પર્વતમાળાઓ બનીશ. આ બધું પર્વતમાળામાં હોય, ઝરણાઓ વહેતા હોય, પક્ષીઓ રહેતા હોય, ફુવારાઓ, પાણીના ધોધ વહેતા હોય, ફ્લો હોય. ધે સેડ, તો એને રિપ્લાય મળે છે. સામે જે વ્યક્તિ છે જેની સાથે એની વાતચીત ચાલે છે એ કહે છે યુ કાન્ટ બી ધેટ, તું નહીં કરી શક. નો, યુ કાન્ટ બી ધેટ, તું એ નહીં બની શક. લાસ્ટમાં જોઈએ, આઈ આસ્ક ધેમ, હવે બાળક સામે એને મનમાં કુતૂહલ થાય છે કે આ નહીં બનવું, મારે જે બનવું છે એ તો સામે મારા ના જ પાડે છે, બરાબર. ખરેખર એક બાળકની ભાવના છે એ અહીંયા વ્યક્ત થઈ છે, એનું ફ્યુચર વ્યક્ત થયું છે. એ કહે છે તો તમે શું મને કહેવા માગો છો? જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, તમે મારા વિશે શું વિચારો છો, તમે મારા વિશે શું ધારણા કરો છો, એનો મતલબ. જસ્ટ અ ચાઇલ્ડ, ધ સેડ, સામેવાળો વ્યક્તિ જે છે કવિ એમ કહે છે કે માત્ર એક બાળક, તું તો હજી બાળક છો. એન્ડ ચાઇલ્ડ ઓલવેઝ બીકમ એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી, અને બાળક હંમેશા એ જ બને છે, એ જ કરે છે જે
વી અમે એટલે અહીંયા મોટાઓ બધા પરિપક્વ માણસોની વાત છે, સમજદાર મોટા વ્યક્તિઓ જે કહે છે એ જે બનતા હોય છે. અહીંયા આ કાવ્ય પૂરું થાય છે. આ કાવ્યનો છે એ મોરલ એ છે કે બાળકોને જે બનવું છે એ જ એને બનાય, અથવા તો એ પોતે પોતાના રસના વિષય પ્રમાણે છે એ ફ્યુચર નક્કી કરતું હોય છે અને એ જ એ બને છે. વગર ઇન્ટરેસ્ટે કોઈ પણ એ ફિલ્ડ છે એ કંઈ પણ બને, ફ્યુચર નક્કી કરે તો લાઈફમાં એટલો સક્સેસ ન જાય જે બીજાના કહેવાથી એ કોઈ પણ ફિલ્ડ છે એ જોઈન કરે અથવા તો કંઈ પણ બને. એટલે અહીંયા આ કાવ્યમાં એક બાળક છે એ જે બનવા માંગે છે એના વિશે ધારણા કરે છે અને એ કહે છે કે ભાઈ મારે જે બનવું છે હું એ બનીશ.